સુરતમાં ખાણીપીણી બાદ હવે લોકોની ત્વચા સાથે ચેડા કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પુણા વિસ્તારમાં નકલી સ્કિન ક્રીમ બનાવતી આખી ફેક્ટરી સુરત પોલીસે ઝડપી પાડી છે. પુણાના શાશ્વત પ્લાઝામાં બીજા માળે આવેલી એક દુકાનમાં માત્ર 21 વર્ષનો અર્ષિત લાલજીભાઈ દેસાઈ નામનો યુવક નકલી ક્રીમનો મોટો કારોબાર ચલાવતો હતો. આ યુવક હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો અને તેના પર જાણીતી કંપની ડર્મડોક ઓનેસ્ટ નાઇટ ક્રીમના સ્ટીકર લગાવી દેતો. ચોંકાવનારી વાત એ છે કે આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર બ્રાન્ડેડ કહીને વેચતો. ત્વચાને કોમળ કરવા અને ડાઘ હટાવવાના બહાને લોકોના ચહેરા બગાડવાનું આ પાપ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જ્યારે અસલી કંપનીના ધ્યાનમાં છેતરપિંડી આવી ત્યારે પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી. પોલીસે સ્થળ પરથી આશરે 1.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી અર્ષિતની ધરપકડ કરી છે. આ કિસ્સો એવા તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ ઓનલાઈન સસ્તી ક્રીમ કે બ્યુટી પ્રોડક્ટ્સ મંગાવે છે. પુણા પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે આ નકલી ક્રીમનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે.